સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ સામે એસીબીની મોટી કાર્યવાહી। પીઆઈ અને કોન્સ્ટેબલ પર 30 લાખની લાંચ લેવાનો આરોપ છે, તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમના પીઆઈ પેથાભાઈ પટેલ ઉપર 30 લાખની લાંચ લેવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ પર પણ લાંચ લેવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલની સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી। પીઆઈ અને કોન્સ્ટેબલ બંને ઉપર 30 લાખની લાંચ લેવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈ અને પીઆઈ પેથાભાઈ પટેલ આ બંને ઉપર 30 લાખની લાંચ લેવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમમાં નોંધાયેલા ગુનામાં કાર્યવાહી ન કરવા માટે લાંચ માંગ્યાનો આરોપ। તપાસ માટે મોટે ભાગે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવતી હોય છે, પણ નવાઈની વાત એ છે કે હવે જો સીઆઈડીમાં પણ કોન્સ્ટેબલ અને પીઆઈ બંને જો લાંચ લેતા હોય તો એ તપાસમાં યોગ્યતા કેટલી હશે, એ જ સૌથી મોટો સવાલ ઊભો થાય।